નમસ્કાર મિત્રો, ઓનલાઈન વેચનારાઓ થઈ જજો સાવધાન। આગામી તહેવારોની સિઝન પહેલા અગ્રણીઓ ઈ-કોમર્સ કંપનીએ પોતાના પ્લેટફોર્મ પર સામાન વેચતા સેલ્સ માટે ફ્રી અને પેનલ્ટી સ્ટ્રક્ચર માટે મોટા ફેરફાર કર્યા છે। જો કોઈ સેલર ગ્રાહકની વિનંતી વિના પોતાની મેળે ઓર્ડર કેન્સલ કરે અથવા તો મોકલવા વિલંબ કરે છે તો તેને ભારે દંડ ફટકારવામાં આવશે। 10,000 રૂપિયા સુધીથી ઓર્ડર પર આ 1,000 રૂપિયા સુધીનો હોઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અગાઉ કેન્સલલેસ ફ્રી કેટેગરી આધારિત રેફરલ ચાર્જ સાથે જોડાયેલી હતી, પરંતુ હવે તેની સીધી ઓર્ડર વેલ્યુની ટકાવારી સાથે જોડાઈ દેવામાં આવી છે। આ નિર્ણયથી પ્રોફિટ માર્જિન ઓછું હોવા છતાં સેલર્સને મોટો આર્થિક બોજ વેઠવો પડતો હતો, જેના કારણે એમએસએમઈ તેના નાના વેપારીઓ માટે ભારે ચિંતામાં જોવા મળી રહી છે। એમેઝોન ઇન્ડિયા આઈશિપ અને સેલશિપ સેવાઓ ઉપયોગ કરતા સેલર્સ માટે 17 ઓગસ્ટ 2026માં નવો ફ્રી નિયમ લાગુ કરી દીધો છે। ઉલ્લેખનીય છે કે આઈશિપમાં સેલર સામાન પેક કરીને એમેઝોનના પિકઅપ સ્ટાફને સોંપે છે, જ્યારે સેલશિપમાં પેકિંગ અને ડિલિવરી બંનેની જવાબદારી સેલરના પોતાના કુરિયર નેટવર્કની હોય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।